સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે 308 વર્ષથી ચાલી આવતી શાકોત્સવની પરંપરા આજે પણ યંત્રયુગમાં યથાવત છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ શાકોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। પ્રાંતિજ મેઇન બજારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તો મંદિર ખાતેના સભાખંડમાં સંતોના આશીર્વાદ કાર્યક્રમ યોજાયો હતો। તો સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। તો સ્વામી પ્રાણજીવન દાસ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા। જ્યારે આજથી 308 વર્ષ પહેલા લોયા ગામમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા 60 મણ રીંગણા અને 12 મણ ઘીથી શરૂઆત કરવામાં આવેલ પ્રથા આજે પણ યથાવત છે। તો પ્રાંતિજ સ્વામિનારાયણ મંદિર સંકુલમાં ધર્મપ્રેમી મહિલાઓ દ્વારા ઈંટોના ચૂલા બનાવી બાજરીના રોટલા બનાવે છે અને શાક ખીચડી અને છાશના ભોજન સ્વરૂપે પ્રસાદ લઈ હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી। તો મંદિરના પ્રમુખ લાલુભાઈ પંડ્યા તથા મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા વર્લ્ડ જેડેશ ટીવી પ્રાંતિજ। સ્વામિનારાયણ ભગવાનની જય। પ્રાંતિજ શ્રી સ્વામિનારાયણ મંદિર અમદાવાદ નરનાળ દેવ દેશ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી કૌશેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞા અને આશીર્વાદથી જેમ ભગવાન સ્વામિનારાયણે લોયામાં શાકોત્સવ ભવ્યથી ભવ્ય કરેલો અને એ શાકોત્સવમાં દેશ વિદેશથી બધા સંતો હરિભક્તો 500 પરમહંસની સાથે મહારાજે દરેક ભક્તોને જમાડી બહુ રાજી કરેલા। મહારાજે સ્વયં લોયામાં એ ભગવાન સ્વામિનારાયણે પોતાની હાથે રસોઈ બનાવી, રીંગણાનું શાક બનાવી, 12 મણ ઘી અને 60 મણ રીંગણા બહુ સરસ મજાનું રીંગણાનું શાક બનાવી અને એ હરિભક્તોને 2 મહિના સુધી આપણા સંપ્રદાયમાં કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાને જ્યારથી શાકોત્સવ ચાલુ કર્યો એ સુરા ખાતરના દરબાર લોયામાં સુરા ખાતર કીધું મહારાજ અહીંયા કંઈક ઉત્સવ કરો। મહારાજ બધા ઉત્સવ કરી જ લોયા ગયેલા। છેલ્લે વસંત પંચમીનો ઉત્સવ મૂળી સ્વામિનારાયણ મંદિરમાં મહારાજે કરેલો। ત્યાંથી મૂળીથી મહારાજ લોયા ગયા તો લોયા દરબારે કીધું મહારાજ અમારા ગામમાં પણ કાંઈક ઉત્સવ કરો। મહારાજ કે શું કરશું? લોયા ખાતર લોયા દરબાર કે સ્વામી મહારાજ આ તમારી ઈચ્છાની વાત છે, તમે જે ધારો તે ઉત્સવ કરી શકો એમ છો। એટલે મહારાજ કે ચલો શાકોત્સવ કરીએ। સુરા ખાતર કે મહારાજ શાકમાં શું ખાવું છે? શાક તો બધે ઘરે ઘરે ખાઈ છે રીંગણાનું શાક। મહારાજ કે આ તો ભગવાનનું ધરાવેલું પ્રસાદ છે ને, શાક નહીં પણ મિષ્ટાન કરતાં સારું થશે એમ કરીને મહારાજે લોયામાં શાકોત્સવ કરેલો। ત્યારથી આપણા સંપ્રદાયમાં શાકોત્સવની લીલા મહારાજે જે લીલા કરી એ જ લીલાની ઝાંખી ગામો ગામ બધા જ હરિભક્તો સંતો સાથે મળી અને શાકોત્સવ કરે છે અને શાકોત્સવનો પ્રસાદ બધા આબાલ વૃદ્ધ નાના મોટા સત્સંગી ભાઈઓ ભગવાનના ભક્તો દરેક પ્રસાદ લેશે। એવી જ રીતે આ સ્વામિનારાયણ મંદિર પ્રાંતિજમાં બિરાજમાન વાલા શ્રી ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજ, એ આદિ આચાર્ય મહારાજ શ્રી કેશવ પ્રસાદજી મહારાજે સ્થાપિત કરેલી આ પ્રસાદીની મૂર્તિ એ અહીંયા મહારાજ સ્વામિનારાયણ ભગવાન સ્વયં 6 વખત પધારેલા છે। એવું આ ભવ્ય અને રૂડું પ્રસાદનું ધામ પ્રાંતિજ છે। આ પ્રાંતિજ સ્વામિનારાયણ મંદિરમાં પણ દર વર્ષે આવા ભવ્યથી ભવ્ય શાકોત્સવ, પાટોત્સવ, શ્રાવણ માસનો ઉત્સવ, દિવાળી ઉત્સવ, અળકુટ ઉત્સવ, હોળી ઉત્સવ આવા અનેક ઉત્સવો થતા હોય છે। એમાંનો આજે આ અહીંયા શાકોત્સવ કરવામાં આવ્યો છે। તો એ શાકોત્સવનો પ્રસાદ આબાલ વૃદ્ધ દરેક લે એવી દરેક ભગવાનના ભક્તોને આપણે કહીએ કે ભગવાનનો પ્રસાદ લો, ભગવાન આપણું રોડું કરે, આ જીવનું બહુ જ રોડું થાય। એટલે આજે આ શાકોત્સવ રાખ્યો છે, ભગવાન સ્વામિનારાયણનો પ્રસાદ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શાકોત્સવ રાખ્યો છે। તો એ શાકોત્સવનો પ્રસાદ બધાએ લેવા માટે આગ્રહ ભગવાન સ્વામિનારાયણ